विद्यार्थी मित्रों प्रणाम। मित्रों आज આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 ગતિ એમાં આપણે સરેરાશ ઝડપ, ત્યારબાદ વેગ, સરેરાશ વેગ વગેરેનો અભ્યાસ કરીશું। મિત્રો આગળના વિડીયોની અંદર આપણે નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને છેલ્લે ઝડપ, એનું સૂત્ર, એના એકમો વગેરે જોઈ ગયા હતા। તો અને એ પહેલાં અંતર અને સ્થાનાંતર નામની બે રાશિ પણ આપણે ભણી ગયા છીએ। તો મિત્રો ફરી એકવાર આપણે યાદ કરી લઈએ, કારણ કે અહીંયા જેમ જેમ આપણે આગળ જઈશું એમ દરેક રાશિ છે એ આગળની રાશિ ઉપર આધારિત છે, એટલે આગળનું બધું આપણને યાદ હોવું ખૂબ જ જરૂરી છે। એટલે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અંતરથી। તો અંતર એટલે મિત્રો આપણે એક ટૂંકમાં અંતર વિશે તમને એક નાનું વાક્ય યાદ રાખવાનું કહેલું કે અંતર એટલે પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, ટૂંકમાં ગતિપથની કુલ લંબાઈ। ત્યારબાદ અંતરનો એકમ છે મીટર અને અંતર એ અદિશ રાશિ છે। ત્યારબાદ આપણે સ્થાનાંતર જોઈ ગયા। તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, ટૂંકમાં પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એ પણ એનો એકમ પણ મીટર છે, પરંતુ સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એ પણ આપણે જોઈ ગયા। ત્યારબાદ ઝડપ નામની રાશિ જોઈ ગયા। ઝડપનું સૂત્ર છે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય। ઝડપનું સૂત્ર છે મિત્રો, ખાસ સૂત્ર યાદ રાખવાનું છે, ઝડપનો સંકેત છે વી, વી બરાબર અંતર એસ અને સમય ટી, એટલે વી બરાબર એસ અપોન ટી। એના એકમો છે મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત, એ ઉપરાંત કિલોમીટર પ્રતિ કલાક, સેન્ટીમીટર પર સેકન્ડ, આવા એકમો જુદા જુદા આપણે ભણી ગયા હતા। મિત્રો આગળ આપણે જોઈએ તો રોજિંદા જીવનમાં આપણે જોઈએ તો ગતિ કરતી કોઈ પણ વસ્તુ છે એ મોટા ભાગે અનિયમિત ગતિ કરતી હોય છે, મોટા ભાગે અનિયમિત ગતિ કરતી હોય। જેમ કે રોડ પર ચાલતું વાહન છે તો અનિયમિત ગતિ એટલે જે પદાર્થ, જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો એ અનિયમિત ગતિ કરે છે। આપણા રોજિંદા જીવનમાં જે વાહનો રોડ ઉપર ચાલતા હોય છે તો એ બધાની ગતિ અનિયમિત હોય છે। તો મિત્રો જ્યારે અનિયમિત ગતિ કરતો પદાર્થ હોય ત્યારે એની ઝડપને ખરેખર ઝડપના બદલે સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવવું પડે। એનું એક તમને ઉદાહરણ આપું, ધારો કે અમદાવાદથી વડોદરા 100 કિલોમીટર અંતર છે। અમદાવાદથી એક ટ્રેન ઉપડે છે, એ 8 કલાકે ઉપડે છે સવારે અને 10 કલાકે સવારે વડોદરા પહોંચે છે। પરંતુ મિત્રો અહીંયા અમદાવાદથી વડોદરા 100 કિલોમીટરનું અંતર છે, અહીં આપણે લખી શકીએ અંતર છે 100 કિલોમીટર। અંતર 100 કિલોમીટર છે અને સમય 2 કલાક છે। પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ એમ કે અમદાવાદથી વડોદરા ટ્રેન પહોંચે એ દરમિયાન વચ્ચે ધારો કે 2 સ્ટેશન આવે છે, તો એ 100 કિલોમીટર અંતર કાપે છે, એમાં વચ્ચે 2 સ્ટેશન આવે રેલવે સ્ટેશન, એ બંને રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી પણ રહે છે। તો એનો અર્થ એ થયો કે અહીંયા 100 કિલોમીટર છે એ મિત્રો 3 ભાગમાં વહેંચાઈ જાય છે। એક અમદાવાદથી પહેલું સ્ટેશન, ત્યારબાદ પહેલા સ્ટેશનથી બીજું સ્ટેશન, ત્યારબાદ બીજું સ્ટેશનથી વડોદરા। આ રીતે અંતર છે 3 ભાગમાં વહેંચાઈ જાય છે અને એ રીતે સમય પણ 3 ભાગમાં વહેંચાઈ જાય છે। કારણ કે અમદાવાદથી પહેલું સ્ટેશન જે છે એ પહેલા સ્ટેશનનો જે સમય છે એ સમય પણ અલગ હશે, પહેલા સ્ટેશનથી બીજા સ્ટેશનનો સમય જુદો હશે, બીજા સ્ટેશનથી વડોદરાનો સમય પણ જુદો જુદો હશે। તો મિત્રો અહીંયા જે અંતર આપણે કુલ અંતર ગણીએ છીએ 100 કિલોમીટર, એ ખરેખર 3 અંતરનો સરવાળો છે। આ છે એ કુલ અંતર છે 100 કિલોમીટર, એટલે ખરેખર આપણે એને અંતર નહીં કહીએ, પણ એની આગળ એક આપણે શબ્દ ઉમેરવો પડે
જેને કુલ શબ્દ કહીએ. એટલે કે આ ત્રણ અંતરો છે. આ અંતર 1, આ બીજું અંતર, આ ત્રીજું અંતર, એ ત્રણ અંતરનો સરવાળો થાય 100 કિલોમીટર. અને એ જ રીતે સમય પણ 3 ભાગમાં વહેંચાઈ જશે. અને 3 નહીં, આમ તો મિત્રો 5 ભાગ કહેવાય. એનું કારણ એ છે કે અહીંયા આ સમય 1 છે, ત્યારબાદ પહેલા સ્ટેશન ટ્રેન ઊભી રહે છે એ સમય 2 આવશે, પહેલા સ્ટેશનથી બીજા સ્ટેશનનો સમય નંબર 3, ત્યારબાદ બીજા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહે છે સમય 4, અને બીજા સ્ટેશનથી વડોદરા પહોંચતા લાગતો સમય 5. એટલે સમય છે 2 કલાક છે એ 5 ભાગમાં વહેંચાઈ ગયા છે. એટલે મિત્રો આનો અર્થ એ થયો કે અહીંયા જે સમય છે એ પણ ખરેખર આપણે સમયના બદલે કુલ સમય લખવું પડે, કારણ કે આ સમય 5 ભાગમાં વહેંચાઈ ગયો છે, 1, 2, 3, 4 અને 5. તો જ્યારે આપણે અહીંયા એ ટ્રેનની ઝડપ શોધવી હોય તો ઝડપનું સૂત્ર છે V = S/T. તો અહીંયા S એટલે 100 કિલોમીટર અને T એટલે 2 કલાક. તો આપણે છેદ ઉડાડીએ તો 50 દુ 100 થાય, એટલે ટ્રેનની ઝડપ થાય 50 કિલોમીટર/અવર. પરંતુ મિત્રો આ ખરેખર ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડે ત્યારથી વડોદરા રેલવે સ્ટેશને પહોંચે ત્યાં સુધી સતત એની ઝડપ 50 કિલોમીટર હોતી નથી, એ આપણે સમજી શકીએ છીએ. એટલે આ ઝડપ છે એને આપણે ખરેખર ઝડપના બદલે સરેરાશ ઝડપ કહી શકીએ. એનું કારણ એ છે કે આપણે અહીંયા જે અંતર 100 કિલોમીટર લીધું છે એ કુલ અંતર છે, અને જે સમય લીધો છે 2 કલાક એ પણ કુલ સમય છે. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા જે ટ્રેનની ઝડપ મળે છે એ ઝડપ નહીં પણ એને સરેરાશ ઝડપ કહેવાય. તો આની પરથી કહી શકીએ કે સરેરાશ ઝડપનું સૂત્ર થશે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. મિત્રો કદાચ સમજી ગયા છો તમે કે રોજિંદા જીવનમાં ખાસ કરીને વ્યવહારમાં જે પદાર્થો કે વાહનો ગતિ કરે છે એ ગતિ એની સતત બદલાતી હોય છે, એટલે એની ઝડપ છે એને આપણે સરેરાશ ઝડપ તરીકે જ દર્શાવી શકીએ. અને એ માટે એનું સૂત્ર છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો મિત્રો હવે જોઈએ આપણે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું અહીંયા સૂત્ર છે વસ્તુ એટલે કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. જો વસ્તુએ કાપેલું અંતર S હોય, કુલ સમય T હોય, તો સરેરાશ ઝડપનું સૂત્ર પણ થશે V = S/T. તો મિત્રો અહીંયા ઝડપનું સૂત્ર અને સરેરાશ ઝડપનું સૂત્ર એક જ છે, પરંતુ આપણે ખાસ યાદ રાખીશું કે સરેરાશ ઝડપ એટલે આપણને સૂત્ર શબ્દોમાં જે સૂત્ર છે એ પણ યાદ હોવું જોઈએ કે સરેરાશ ઝડપ આવે એટલે ત્યાં આપણે કુલ અંતર. મિત્રો આપણે આટલું જ યાદ રાખીશું, સરેરાશ ઝડપ મેં જેમ હમણાં સૂત્ર લખી દઉં, અહીંયા લાંબુ સૂત્ર લખ્યું છે વસ્તુએ કાપેલું કુલ અંતર, એ બધું નહીં પણ આપણે ટૂંકમાં યાદ રાખીશું કુલ અંતર છેદમાં કુલ સમય. તો મિત્રો આ સરેરાશ ઝડપનું સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. જેમ હમણાં તમને કહ્યું એમ કે અંતર એટલે ગતિપથની લંબાઈ, સ્થાનાંતર એટલે વેગ સ્થાનમાં થતો ફેરફાર, એમ સરેરાશ ઝડપ એટલે કુલ અંતર છેદમાં કુલ સમય. એના એકમો પણ એના જેવા જ છે, કારણ કે અહીંયા સરેરાશ ઝડપનો એકમ છે એ પણ આપણે ઉપર અંતર છે, અંતરનું એકમ મીટર આવે, સમયનું એકમ સેકન્ડ આવે, એટલે એનો પણ એકમ થશે મીટર/સેકન્ડ અથવા સેન્ટીમીટર/સેકન્ડ અથવા કિલોમીટર/અવર. તો મિત્રો જે ઝડપના એકમો છે સૂત્ર પણ એ જ છે, એકમો પણ એના એ જ છે. તો આ રીતે અહીંયા આપણે કહી શકીએ કે સરેરાશ ઝડપ એટલે કુલ અંતર છેદમાં કુલ સમય. મિત્રો આના આધારે આપણે ઉદાહરણ 8.1 જોઈએ. એક વસ્તુ 4 સેકન્ડમાં 16 કિલોમીટર અંતર કાપે છે, એટલે પહેલો સમય થયો, આ પહેલો સમય છે અને પહેલી વખત કાપેલું અંતર. ત્યારબાદ બીજી 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો મિત્રો અહીંયા આપણને સમય 2 આપેલા છે, આ એક સમય, આ બીજો સમય, અને એ રીતે અંતર પણ 2 આપેલા છે.
પહેલું અંતર, આ બીજું અંતર. તો આપણે સરેરાશ ઝડપ શોધવી છે. તો મિત્રો સરેરાશ ઝડપનું સૂત્ર આપણે તરત યાદ કરવું પડે કે સરેરાશ ઝડપ એટલે કુલ અંતર છેદમાં કુલ સમય, કુલ અંતર અને કુલ સમય. તો મિત્રો એના માટે આપણે કુલ અંતર શોધવું પડે પહેલાં અને કુલ સમય. તો કુલ અંતર, પહેલું અંતર 16 કિલોમીટર છે, બીજું અંતર પણ 16 કિલોમીટર છે, એટલે અહીંયા કુલ અંતર થશે 32 મીટર. અને કુલ સમય, પહેલો સમય છે 4 સેકન્ડ, બીજો સમય છે 2 સેકન્ડ, એટલે કુલ સમય થશે 6 સેકન્ડ. તો હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 3 દુ 6, 16 દુ 32, એટલે 16/3. અહીં તમે જોઈ શકો છો એની ગણતરી આપેલી છે. 16/3 આપણે ભાગાકાર કરીએ, કુલ અંતર 32, 16 + 16 32, કુલ સમય 4 + 2 એટલે 6 સેકન્ડ. સરેરાશ ઝડપનું સૂત્ર છે કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર થયું 32 મીટર, સમય થયો 6 સેકન્ડ, એટલે અહીંયા 32/6 ભાગાકાર કરી એટલે 5.33 મીટર પર સેકન્ડ એ વસ્તુની સરેરાશ ઝડપ મળે. તો મિત્રો સરેરાશ ઝડપની વાત થઈ. હવે અત્યારે આપણે જે ઝડપ અને સરેરાશ ઝડપની વાત કરી અત્યાર સુધી, એમાં આપણે મિત્રો ક્યાંય દિશાનો ઉલ્લેખ નથી કરેલો, પરંતુ જ્યારે આપણે ઝડપની સાથે સાથે પદાર્થની ગતિની દિશા છે એ દિશાને પણ દર્શાવીએ તો એ પદાર્થની ગતિનો દર વધુ સચોટ અથવા તો ચોક્કસ થઈ શકે. અને જ્યારે આપણે ઝડપની સાથે સાથે મિત્રો દિશાનો પણ ઉલ્લેખ કરીએ તો એ જે રાશિ છે એને ઝડપના બદલે આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. તો આની પરથી આપણે વેગ છે એ નિશ્ચિત દિશામાં થતી વસ્તુની જે ઝડપ છે, ઝડપને વેગ કહેવાય. વસ્તુનો વેગ સમાન હોઈ શકે કે બદલાતો પણ હોઈ શકે. જેમ વસ્તુની ઝડપ બદલાય, દિશા પણ બદલાય અથવા તો બંને બદલાય. કારણ કે મિત્રો આ ખાસ યાદ રાખજો, આપણે સદિશ રાશિ, અદિશ રાશિની આગળ વાત કરેલી છે કે કેટલીક રાશિ એવી હોય છે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની આવશ્યકતા હોતી નથી. આવી રાશિઓને અદિશ રાશિ કહેવાય. જ્યારે કેટલીક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની આવશ્યકતા હોતી નથી, તો એને અદિશ રાશિ કહેવાય. તો અહીંયા આપણે વેગ નામની નવી રાશિને સમજવાની છે કે જેમાં આપણે ઝડપની સાથે સાથે એટલે કે મૂલ્ય છે, મૂલ્યની સાથે સાથે દિશાને પણ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે જોઈએ બીજી જે રાશિ છે એ વેગ. અને વેગ પરથી મિત્રો અહીં આપણે નીચે જોઈએ છીએ જેમ ઝડપ પરથી સરેરાશ ઝડપ જોઈ ગયા, એમ વેગ ઉપરથી સરેરાશ વેગ પણ જોઈ લઈએ. તો મિત્રો ઝડપ વાળો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. હવે ત્યારબાદ સરેરાશ ઝડપ એ અગાઉ સમજાવી દીધું છે, પણ ફટાફટ એકવાર રિપીટ કરી લઈએ. પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય. એનો અર્થ સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય. અને મિત્રો સંકેતમાં આપણે લખવું હોય તો આવું સૂત્ર લખી શકીએ, V = S/T. આ પણ સરેરાશ ઝડપનું સૂત્ર છે જેને VAV વડે દર્શાવે છે. એનો એકમ મીટર પર સેકન્ડ અથવા મીટર પ્રતિ સેકન્ડ, મીટર × સેકન્ડ-1 સરેરાશ ઝડપનો બીજો એકમ કિલોમીટર પ્રતિ કલાક, સેન્ટીમીટર પર સેકન્ડ પણ છે. અને સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. હવે નિયમિત ઝડપની વાત કરીએ તો નિયમિત ઝડપ એટલે શું? તો અહીંયા નિયમિત ગતિ જેવું જ વાત છે કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આ પ્રત્યેક સમયગાળામાં પદાર્થે મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય. પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો દરેક સમયગાળામાં પદાર્થની સરેરાશ ઝડપ એક સરખી હોય. એટલે કે આ પદાર્થ નિયમિત ઝડપે અથવા અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય. મિત્રો અહીંયા એક બીજી બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું કે અચળના બદલે અહીંયા નિયમિત શબ્દ પણ આવશે, એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું. નિયમિત ઝડપનો અર્થ એ થાય કે પદાર્થની ઝડપ અચળ છે, અને અચળ છે એનો અર્થ એ થાય કે ઝડપ બદલાતી નથી. દર એક સરખા સમયગાળામાં પદાર્થની ઝડપ એક સરખી રહે છે. હવે ત્યારબાદ આપણે વાત કરી
ઝડપ સાથે દિશા, તો એ રાશિને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળનો પ્રશ્ન છે, વેગનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ એ પણ જણાવો. તો મિત્રો આપણે ટેક્સ્ટ બુકની અંદર જોયું પણ એમાં સ્પષ્ટ વ્યાખ્યા નથી લખેલી. તો વેગની વ્યાખ્યા છે આપણે આ મુજબ લખી શકીએ કે ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવાય. મિત્ર જો આના બદલે ઝડપની વ્યાખ્યા હોય તો અહીંયા બે શબ્દો બદલાય છે. અહીંયા સ્થાનાંતર છે, એ સ્થાનાંતરના બદલે અહીંયા અંતર આપણે મૂકી દઈએ અને અહીંયા વેગના બદલે ઝડપ. તો આ ઝડપની વ્યાખ્યા થઈ ગઈ. એ ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. અહીંયા અંતરના બદલે સ્થાનાંતર શબ્દ આવે છે અને ઝડપના બદલે વેગ. એટલે વ્યાખ્યા યાદ રાખવી પણ એકદમ સરળ છે. અથવા બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા સ્થાનાંતરના સમય દરને અથવા સ્થાનમાં થતા ફેરફારના દરને. કારણ કે વેગમાં સ્થાનાંતર માટે મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, અને એને આપણે સમય વડે ભાગીએ, અને સમય વડે ભાગીએ એટલે એને સમય દર કહેવાય. કોઈપણ રાશિને મિત્રો આપણે જ્યારે સમય વડે ભાગીએ છીએ ત્યારે એના માટે શબ્દ વપરાય છે સમય દર. તેને આપણે પદાર્થનો વેગ કહીએ છીએ. અને વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. હવે અહીંયા પણ સૂત્ર છે v બરાબર s/t. કારણ કે વેગનો પણ સંકેત v છે, સ્થાનાંતરનો સંકેત s અને સમયનો સંકેત t. તો મિત્રો આ ત્રીજું સૂત્ર છે જે એકનું એક જ છે. જેમાં ઝડપનું સૂત્ર v બરાબર s/t હતું, સરેરાશ ઝડપનું સૂત્ર પણ હતું અને વેગનું પણ સૂત્ર એનું એ જ છે. એકમ પણ એ જ છે. મીટર સ્થાનાંતરનો એકમ છે, સમયનો એકમ સેકન્ડ છે. એટલે વેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -1 અથવા કિલોમીટર પર અવર અથવા કિલોમીટર ઇન્ટુ અવરની -1 સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડની -1. આ બધા વેગના એકમો છે. પરંતુ એક જ ફરક છે મિત્રો, જે અહીંયા લખેલો છે, વેગ એ સદિશ રાશિ છે. કારણ કે વેગને દર્શાવવા માટે અહીંયા આપણે દિશાની જરૂર પડે છે. એટલે વેગ એ સદિશ રાશિ છે. અને વેગની દિશા છે સ્થાનાંતરની દિશામાં હોય. પદાર્થ જે દિશામાં સ્થાનાંતર કરતો હોય એ દિશામાં એની વેગની દિશા હોય છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પદાર્થની ગતિના દરનું મૂલ્ય કેવા સંજોગોમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? સરેરાશ વેગ ક્યારે પદાર્થના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલો લેવામાં આવે છે. મિત્રો અહીંયા ભૂલમાં વર્ગ છપાઈ ગયું છે, વર્ગના બદલે ત્યાં વેગ આવશે, એ નોંધ લેશો. પદાર્થના ગતિના દરનું મૂલ્ય કેવા સંજોગોમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? અને સરેરાશ વેગ ક્યારે પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ. એટલે મિત્રો સરેરાશ એટલે સરેરાશ અથવા સરાસરી, તમે નામ સાંભળ્યું છે. સરેરાશ અથવા સરાસરીનો મતલબ એ થાય કે ધારો કે કોઈ બે વ્યક્તિઓ છે, કે બે વ્યક્તિઓએ કોઈ પરીક્ષામાં મેળવેલા ગુણ છે, 25 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ, એની સરેરાશ આપણે શોધવી છે. તો એ બંને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો સરવાળો અને બે જ વિદ્યાર્થીઓના ગુણ છે તો એને સરવાળાને આપણે બે વડે ભાગી દઈએ તો એને કહેવાય સરેરાશ ગુણ. તો અહીંયા સરેરાશ વેગનો અર્થ એક થાય કે બંને જુદા જુદા વેગનો સરવાળો, એટલે કે જેમાં પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, એ બંનેનો સરવાળો અને એને આપણે બે વડે ભાગી દઈએ એટલે આપણને સરેરાશ વેગ મળે. પરંતુ આવું ક્યારે બને એ આપણે સમજાવવું છે. તો મિત્રો પદાર્થનો વેગ અચળ અથવા ચલિત હોઈ શકે. અચળનો અર્થ એ થાય કે જે બદલાતો ન હોય, અને ચલિતનો મતલબ પદાર્થનો વેગ બદલાતો હોય. વેગ 3 રીતે બદલાઈ શકે. પદાર્થ ગતિ કરતો પદાર્થ છે એનો વેગ 3 રીતે બદલાઈ શકે. એક, વેગનું માત્ર મૂલ્ય બદલાય, દિશા નથી બદલાતી. ધારો કે એક્સપ્રેસ હાઈવે પર કોઈ કાર ગતિ કરી રહી છે, એક જ દિશામાં ગતિ કરે છે, પરંતુ એનો આપણે એક્સલરેટર દબાવીએ છીએ તેનો વેગ વધે છે, એટલે ત્યાં વેગનું મૂલ્ય વધે છે, દિશા બદલાતી નથી. અથવા તો એક્સલરેટર ઉપર આપણે દબાણ ઓછું કરીએ તો એનો વેગ ઘટે છે, એટલે વેગનું મૂલ્ય બદલાયું. બીજું, ગતિની દિશા બદલાવાથી. તો મિત્રો એક્સપ્રેસ હાઈવે ઉપરથી કાર છે એ કોઈ બીજા રસ્તા ઉપર વળે છે અને કોઈ બીજો રસ્તો છે એની પર ગતિ કરવા લાગે છે,
તેનું મૂલ્ય નથી બદલાતું પણ માત્ર દિશા બદલાય છે. અથવા તો ક્યાંક આપણે જતા હોય ને ક્યાંક 4 રસ્તા આવે, 4 રસ્તાથી આપણે સીધા જવાના બદલે ડાબી બાજુ કે જમણી બાજુ આપણું જે વાહન છે, કાર છે, એને આપણે વાળીએ છીએ તો આપણી ગતિની દિશા બદલાય છે. દિશા બદલ્યા પછી ભલે એનું મૂલ્ય, વેગનું મૂલ્ય એનું એ જ છે, પરંતુ ત્યાં દિશા બદલાય છે. તો દિશા બદલાય તો પણ વેગ બદલાયો કહેવાય. ત્યારબાદ દિશા અને ઝડપ બંને બદલાય. તો આપણે દિશા બદલીએ છીએ, સાથે સાથે ક્યાંક 4 રસ્તા પરથી જમણી બાજુ કે ડાબી બાજુ વળ્યા પછી રસ્તો કદાચ ખરાબ આવે છે તો કારની ગતિ ધીમી કરવી પડે. તો ત્યાં દિશા તો બદલાય છે, સાથે સાથે એની ઝડપ પણ બદલાય છે. તો આ રીતે 3 રીતે વેગનું મૂલ્ય બદલાઈ શકે. માત્ર વેગનું મૂલ્ય, વેગ બદલાઈ શકે, વેગનું મૂલ્ય બદલાય તો પણ વેગ બદલાયો કહેવાય, માત્ર દિશા બદલાય તો પણ વેગ બદલાયો છે, દિશા અને મૂલ્ય એટલે કે ઝડપ બંને બદલાય તો પણ વેગ બદલાયો છે એમ કહેવાય. પરંતુ જ્યારે પદાર્થ સુરેખ પથ પર બદલાતા વેગથી, સુરેખ પથ પર એટલે સીધી રેખામાં બદલાતા વેગથી ગતિ કરતો હોય અને એનો વેગ બદલાય છે પણ દિશા બદલાતી નથી, ત્યારે તેના ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા મેં વાત કરી એમ કે એક્સપ્રેસ હાઈવે પર એક જ સીધી રેખામાં પદાર્થ કાર ગતિ કરે છે, એની દિશા બદલાતી નથી પરંતુ વેગ બદલાય છે, તો એ વખતે એનો ગતિનો દર છે એ સરેરાશ વેગના આધારે શોધી શકાય. જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય, એટલે વધતો હોય કે ઘટતો હોય, મતલબ બદલાય એનો અર્થ એવો નથી કે વધવો જ જોઈએ, વધતો પણ હોઈ શકે અથવા ઘટતો પણ હોય, ત્યારે તેના સરેરાશ વેગને પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલું લેવામાં આવે છે. મિત્રો અંકગણિતીય સરેરાશ એટલે હમણાં વાત કરીએ એમ કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આ 2 જુદા જુદા વેગના મૂલ્યો છે, એની અંકગણિતીય સરેરાશ એટલે એનો અર્થ એ થાય કે બંને વેગનો સરવાળો કરી અને એને આપણે 2 વડે ભાગી દઈએ. એ તમે નીચે સૂત્ર જોઈ શકો છો કે અહીંયા સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2 અને સરેરાશ મિત્રો અહીંયા VAV લખ્યું છે. AV એટલે જેને એવરેજ, AVERAGE, એવરેજ એટલે મિત્રો આપણે વાહનની એવરેજ છે. ત્યારબાદ ક્રિકેટ જોતા હોય તો ક્રિકેટમાં રનની એવરેજ છે, બધું આપણે જાણીએ છીએ. તો એવરેજ એ સરેરાશનું અંગ્રેજી છે, એટલે એવરેજને આપણે ગુજરાતીમાં સરેરાશ કહીએ છીએ. તો સરેરાશ વેગનો સંકેત છે VAV અને એનું સૂત્ર છે પ્રારંભિક વેગ. આ પણ મિત્રો ખાસ યાદ રાખીશું આપણે કે જ્યારે પદાર્થ ગતિ કરે છે એનો વેગ બદલાતો હોય છે, ત્યારે આપણે જ્યારે 2 જુદા જુદા વેગને ધ્યાનમાં લેવાના હોય ત્યારે પ્રારંભિક વેગ આપણે U લઈએ છીએ અને અંતિમ વેગ V લઈએ છીએ. તો અહીંયા આ પ્રારંભિક વેગ U છે, અંતિમ વેગ V છે અને છેદમાં 2 એટલે આ સરેરાશ વેગ થયો. તો સરેરાશ વેગનું સૂત્ર છે VAV બરાબર U પ્લસ V છેદમાં 2, U પ્લસ V છેદમાં 2.